એજ્યુકેશન તમે કીધું કે બરોડા ગયો MS યુનિવર્સિટી, જી, બરાબર. ગામડાથી અચાનક સમજો જુનાગઢથી તમે સીધા ત્યાં પહોંચ્યા, અચાનક બધું હાઈ ફાઈ આ તે જી 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 લાઈફસ્ટાઈલ મેનેજ કરવું અઘરું થઈ જાય છે, કારણ કે એક તરફ ગામડું અને એક બધું કઈ રીતે પછી મેનેજ લોકો મળતા હશે, ઇંગ્લિશ બોલવાવાળા મળતા હશે, હાય ફ્રેન્ડ, હાઉ આર યુ ફ્રેન્ડ, આવું તેવું, એ બધું કેવી રીતે કર્યું? હા, કારણ કે અમારે જુનાગઢની એક કહેવાય કે ગિરનારી ભૂમિ, ત્યાંના એક મહંતો સંતો મંતોની ભૂમિ, એમ મેન તો કે સોરઠના માણસો એક આખા અલગ પડે. જી, સોરઠનો જે એક પ્રેમ છે, એક લાગણી છે, અને વડોદરાનું આખું વાતાવરણ આખું ફરી જુદું, કોસ્મોપોલિટન સિટી આખી, ત્યાંની આખી કોલેજની પોલિટિશિયન છે બધા, આખું ત્યાંનું રાજકારણ આખું બહુ અલગ પડે, ત્યાંની ભાષા અલગ પડે, ત્યાંના લોકોનું બધું ટૂંકમાં સ્વાર્થી લોકો બહુ આપણને જોવા મળે. સિટીના લોકો વર્ષમાં આપણે જેદી આપણું કામ પડે તેદી આપણને યાદ કરે. એટલે બધું બહુ બહુ નવું જોવા મળ્યું, એક માહોલ એક નવો મળ્યો, ઘણું શીખવા મળ્યું, કેનાથી દૂર રહેવું, વ્યસનથી માંડીને બધા અમને ચિત્રો સામે જોવા મળ્યા 3-4 વર્ષોમાં. જો કે આ કોલેજમાં તો આ બધું હોય જ, બધી કોલેજમાં. પણ તમે રંગે રંગાયા કે પોતાને દૂર રાખી શક્યા? માતાજીની કૃપા, એણે દૂર રાખ્યા આપણે, ઘણા દૂર રાખ્યા.